એ મમ્મીજી તમારે સાડી લેવી ને તો હું લઈ આવું છું હો. ક્યાંથી જઈશ લેવા તું? એ આ ઓલા બાબુ કાકાની દુકાન છે ને આપણે ત્યાં દર વખતે હું મારી મમ્મીની ત્યાંથી જ લઈ આવી હમણાં દેવા જાવી હતી ને તો. એ તો ઠીક, પણ હું પણ તમારે નથી લેવી સાડી? સાડી તો લેવાની જ છે, કેદીની થઈ રહી છે, એક ને એક પહેરું છે એવું લાગે તો લેવાની તો છે જ. તો શેની પેટ બળતરા છે? મારે ગુડીને આવવા દે, એટલે ઈ હવે વેકેશન કરવા હમણાં આવવાની જ છે ને, તો ઈ લઈ આવશે, એને લેતા હારી આવડે, તને કઈ આવડતી નથી જોતા બોતા. બહુ સારું લ્યો તઈ ઉપાડી ઓછી મારે તો. હું ફોન કરી દઉં છું હમણાં, આ ઉપાડે છે. એલી કેદી આવવાની છો તું વેકેશન કરવા? હા તો છે ને તારે તું અહીંયા આવ્યું ને પછી મારા હાટું હાડી લેવા જવાની. હા એ તો બરોબર છે, તું જ લઈ આવસ એટલે તું જ લઈ આવીશ, પણ આજે તોય તને કહી દઉં. આ એમ માં જેવી છે, એમ નથી કહેતી કે ગગડીને કયો લઈ આવે, હવે તો વાંધો નહીં. ઘોય રાજ એમ કરવું એમ કરે મારી દીકરી આપને હું. આ બેટા જલ્દી આવ હાલ, આ પરસોત્તમ મહિનો હાલેસ તો રોકાઈ જા. એ રમીલા બેન હું અહીંયા ડોક્યા કાઢતા જાઉં છું. લે તમે ભોંયે ચડાશો? હા હો, હું ઈ જ જોતી, તમે કહેતા હતા ને હાડી લેવા જવાના છે તમારે હાહુ હાટું, તો પછી મેં કીધું હાલો ને જો ગગલી બેન ગેક નહીં મારી જવું તો. ના રે ના પછી લેવું. ઠેક તમારે નણંદ આવશે પછી લેવો એમ ને? આ ડોહીએ બધું કહી દીધું લાગે ન્યા. હા પછી આવવાના જ હોય તો પછી હારે જ જાય ને એમ. સારું સારું લ્યો, નણંદ આવે પછી તો હાડી લેવાની થાય કા? હા અમારા ઘરમાં નણંદ આવે પછી તો હાડી લેવાની થાય. તમારું વહુ તો લઈ જ નથી દેતી, એનું કરો ને. નણંદ કે તમારી દીકરી કે તમારું વહુ બેમાંથી એકઈ. સારું લે મેં ભાત મૂકાશે થઈ ગયા છે, હું જાઉં હો. હા હવે બધું થઈ ગયું હોય. હા બોલ શું કામ હતું? ઈ ગગલી હવે નીચે ગઈ એટલે મેં કીધું હાલ ને વાત કરી લઉં. આ ડોહીનો અવાજ આવ્યો પાછો. એ મમ્મીજી આપણે ઓલો ઓસાળી લેવાનો છે તો ઓસાળ આપણે બદલાવી નાખીએ. તું રહેવા દે, મારી દીકરી અસલ ના બધા બદલાવીને ગઈ હતી તે દીના અત્યાર સુધી આયલા, હવે એને આવવા દે એટલે પાછી ગોતી આવશે. ખબર નહીં આને ગુડીમાં શું દેખાઈ ગયું છે, ધમધડા વગરની બધી ડિઝાઇનો છે ઓસાળની, અને ઓસાળ અમારી ગુડી વખતના છે. શું હવે ગોયરું આપણે ઉપાડી છે, બીજું તો હું શેનું શાક કરું? ઊભી રહેત, મારો ફોન ચાલુ જ છે. ગુડી હજી તો પૂછ લો શેનું શાક કરવું ગુડી? એ ગુડડું ને નથી ખાવું, હવે આપણે ખાવું છે. બોલો ને નકર પૂછાવી ના કરી નાખી શું શાક? હા સેવ ટમેટાનું, હાલ સેવ ટમેટાનું કરી નાખીએ. સેવ ટમેટાનું કરી નાખ ગગલી. એ બાર બપોરે આપણે કોઈ દી સેવ ટમેટાનું નથી ખાતા આવે. હા પણ આઈ છે ખાવું કરી નાખ ને. આનું ગુડી પ્રકરણ છે ને બંધ કરવું જોઈએ મારે. એ હાલો હવે હું જાઉં છું. હા એ ગુડીબેન કે તઈ જાજો, મુરત જોઈને કે ગુડીબેન કે કેટલા વાગે અહીંથી નીકળાય તમારા ઘરેથી ને કેટલા વાગે ઓફિસે પહોંચો. લે એવું કામ જો એક આખો દી ઓનલાઈન ફોન ચાલુ જ છે. ગુડીબેન કે એમ કરવાનું, ગુડીબેન આમ કે તો ગુડીબેન આમ કે, ગુડીબેન આમ કે તો ગુડીબેન આમ કે. હું ગુડીબેન કર્યું હે? હા ગુડી હા હા તો હાલ ને કઈ જાવ તું કે જો ઈ કે હે ને તઈ જ જા હે. મુરત જોઈને ચોપડી ખોલીને બેઠી છે ગુડીબેન. ચાલ આવા આ હે ને હારું ચોઘડ્યું હે તો જવા દે એમ. એ માંડીને વાત કરીને હરખી તું. એ કેટલા દી થયા વર્ગા હે. હું કાંઈક કહું કે હાડી ના જાવ તેમ કે મારી ગુડી આવશે ને પછી લઈ આવશે, પછી કાંઈક કહું કે ભાઈ આમ કરવું હે તો મારી ગુડી આવશે ને તો કરી દે. એ ગગલી દાળ ભાત કરી નાખજો હો. હારું હાલો હમણાં મૂકી દઉં છું. એ રોટલી કરજે, આજે ગુડિયાર વાત કરતી હતી ને તો એને તો ત્યાં કરી છે. જોયું આપણે એના દાળ ભાત કર્યા તો કેદી રોટલી કરી? આ ગુડી બેન જ કરી તો મારે ગુડવાની અહીં. હે ભગવાન તમે બે તમારું જાણો ને, તમે તમારી રીતે ફોડી જ લેવો, મારે કઈ જરૂર નથી. હું જાઉં છું ઓફિસ. એ તમે નથી ફોડતા ને એટલે મારે ફોડવું પડે. હું ફોડવું પડે એ પેલા તે ફોડી જ લીધું હોય, પછી મારી કઈ જરૂર ના હોય તો પછી મારે હું બોલવું? હજી તો હું વિચારતો કે આમ લઈને આમ કહું ત્યાં તો તે બધું કરી નાખ્યું હોય. આથી કઈ એમાં મુહૂર્ત કે થોડાક છે, એમાં ગુડી બેન ને કહેવાનું ગુડી બેન કઈ મુહૂર્ત આવે? હે ભગવાન હું જાઉં છું હો. તમને હું ખાલી કહું છું 5 મિનિટ સુધી કે મારી યાર આવું થયું હે, મને આવું કે હે, ઈ તમારાથી સહન નથી થતું તો હું 24 કલાક આને કેમ સહન કરતી હશે? ઈ તો વિચારો. એ ભગવાન એ હા હું આવીને પાછું સાંભળી લઈશ હો, બસ કાંઈ નહીં વૈધું એ સાંભળવાનું. એ હવે તો બેટરી પતી ગઈ છે મોબાઈલની. મોબાઈલ એમ કહેતો હશે કે હવે ગુડીબેન ને કયો કે બંધ કરે મોબાઈલ તો તમે મોબાઈલ બંધ કરશો. ગુડીબેન ને કયો. ના ના હજી ફૂલ બેટરી છે. બેટરી કરી ને ત્યાં સુધી મેં ચેટમાં વાત કરી હતી. આ ડોહી મને ચેટ કરતા આવડી ગઈ. લાઈ છે મારે હવે કંઈક કરવું જોઈએ. એ પાછું આ મારે કામ હોય તો કઈ જવાબ નથી દેતા. બોલો તો હું જ કંઈક કરું ભાઈ. ગુડીબેન ની હાહુ ને મારે ફોન કરવો જોઈએ. હા માસી કેમ છે? શું કરે છે બધાય? મજામાં ને? આ મેં તો એટલે ફોન કર્યો. મેં ગુડીબેન ને કયો અહીંયા આવે આટો બાટો દઈ જાય. હા એ જ ને ફોન કરીને કહી દો. આમ તો જુદા રહીએ હે પણ ફોન કરશે ને એટલે અહીંયા ફોન કાપી નાખશે. હા ગગલી હું કઈ કહેતી હતી તું? લે ગુડીબેન ને મુરત આવી ગયો ફોન મૂકવાનો? ના ના એની ડોહીનો ફોન આવ્યો. ઠેક એટલે મારી ડોહીએ મૂકી દીધો એમ ને? મને આવું કેમ કહેશો તું? હા રે તમે તમારી દીકરીને હાહુ કહી શકો, હું તમને ના કહી શકું. બોલો તમારી દીકરીને હાહુ ડોહી તો તમે ડોહી નથી? મારી નણંદના ઘરમાં બધાય ખરાબ. એના જેવું થયું કે મારી નણંદોયા ખરાબ, મારી નણંદના હાવ ખરાબ, મારી નણંદના હારા ખરાબ, મારી નણંદની નણંદે વાયડી. પણ એનાથી ઊંધું મારા ઘરમાં હું એક જ ખરાબ. બોલો
બધાય હાથ હોનાના. મારી ગુડી આવશે ને એટલે હું કહી દઈશ બધું હો. હે ભગવાન, આ ગુડી બેનનું ફોન મુકાયો તો ગુડી 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 ચાલુ કર્યું હે. જો તો આ નેપકીન એવું બદલાવાની જરૂર છે. એ ગગલી, હા બોલો બોલો. આ નેપકીન નવા પડ્યા છે ઘરમાં? નહીં, લેવા જવાના. ચાલો હું રોંઢે જઈશ ને નીચે તો લેતી આવીશ ઓલી દુકાનેથી. એ ના, એ મારી ગુડી આવશે ને લઈ આવશે. તને કઈ ભાન પડતી નથી કેવા કલરના લઈ આવવાના કેવા કલરના નહીં. એ હારું, ગુડીને જ કરજો, ગુડજો બધું. એ ગગલી, આ લપસાઈ જાય એવું છે. પડીશ હમણાં, પડીશ. આય એ મારા બાપા, પડાઈ ગયું. અહીંયા હાલ તો ગગલી. હાય હાય મારી રે, હું તો ગઈ હતી બાજુમાં ઓલે સવિતાબેન બોલાવતા હતા ને એટલી વારમાં તમે પડી ગયા. હા, ઓલ ઊભી તો કર. લેતી ગુડી બેન આવશે એ ઊભા કરશે ને મુરત જોઈને, મારે થોડુંક કરાય. એ ઊભી કરીને હવે સાન મની. તમારે જેવું કોણ થાય? અમે તો ખાલી કહીએ, બાકી કઈ એવું કરીએ નહીં. આ ઊભા કરી દીધા. હાલો બેહાડ દઉં સોફે. ગુડી બેનની પછી ઝપમાળા કરજો. ત્યાં હું એવી ઉતાવળ હતી, ભપ થઈ ગયા. કાંઈ નહીં, હું ગુડીને ફોન કરવા જાતી હતી. અરે પણ બાથરૂમમાં તો શાંતિ રાખો. ગુડી 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 રેજો શાંતિથી અહીંયા હુતા. પાણી ભરી આવજો ને. હાલ છે ને હું ભરી આવીશ કે ગુડી બેનને બોલાવું? જા ને હવે તું. નક્કી ના હોય, આમાં ગુડી બેનના હાથનું જ પાણી પીવું હોય. એ બેન, શું થઈ ગયું તમને? અરે બેન, પડી બાથરૂમમાંથી. લે પણ એમાં ધ્યાન રાખતા હોય તો કાંઈ નહીં. આ ગગલી હાબુ વાળું રાખી દીધું હતું ને બાથરૂમ એટલે. હું મમ્મીજી? અરે એમ કે ગગલી નાઈન નીકળી પછી બાથરૂમ એને જ લયું હતું, પણ પછી મારાથી હાબુ પડ્યો ને એટલે. અચ્છા, મને તો પેલા એવું સંભળાણું હતું કે ગગલીએ રાખી દીધું. હા, બોલા તો એવું જ. આ ક્યાં હરગાવે છે? ક્યાં કીધું ગુડી બેન આવીને બધું કરી દે હરખું. બાકી શું હાલે તમારે? કાંઈ નહીં, બસ જો આ બધી રસોઈ કરતી હતી. તા ઓલો સિંટુડો કે મને એ કે ગગલી આંટી ની ઘરે કંઈક ધવાંગ કરતો અવાજ આવ્યો. તે વળી મેં ગગલીને ફોન કર્યો. ચા પાણીનું તો પોઈશ. ના ના, નથી પીવા. લે મને એવું હતું ગુડી બેન હમણાં તમારે આવી જાય, તમે પડ્યા ને તમે ફોન તો કરી જ દીધો હશે. કરી દીધો ને? હા, એ તો કીધું. તો હવે પૂરું થઈ ગયું મમ્મીજી. ગુડી બેન આવશે જ નહીં લગભગ. એને કામ કરવું પડે ને, હવે એને કામ ના કરવું હોય. હા આવ્યો મને ફોન. હા ગુડી બેન આવી ગયા, ક્યાં પહોંચ્યા? લાવો તેડી જાવ. હા હા, ટુ વ્હીલર લઈને તેડી જાવ, એમાં શું હોય? અચ્છા બરોબર. હા તી કાંઈ વાંધો નહીં. આજ તમારી રાહ જોતા હતા મમ્મી એમ. મને કાંઈ ઉપાધિ ના હોય, હું તો આવે કરું છું, આવે કરવાની. આવે છે ને મારી દીકરી? ના, તમારી દીકરી એવું કીધું કે હા હું ઘરે એને કામ છે. હે, કાલુ દીધ કાંઈ કામ નહોતું. કીધું તું ને હમણાં કામ આવી જાય. અહીંયા કેળવી ના હોય સેવા, એટલે બીજું કઈ ના હોય. પણ તમારે બધી વાતમાં ગુડી બેન ગુડી બેન ગુડી બેન કરવું હોય તો ગુડી બેન ગુડાણાય નહીં. શું થયું? હાલો દવાખાને લઈ જાય. વળી તરબેર પડી હશે તો દુખાવો થાય બહુ. ના ના, કાંઈ તડ નથી પડી. જરીક કમરમાં લાગ્યું છે. થઈ જાય, જરીક આરામ કરીશ ને. હા ગુડી બેન આવશે પછી જ થાય હો હરખું. પણ ગુડી બેન આવતા નથી. અને હજી ચાલુ છે બોલો ગુડી બેનનું. કાંઈ વાંધો નહીં, ના આવે. એ તો કામ હોય તો ના આવે. હા લાઈક કામ હમણાં આવું તું 2 દી પહેલા. જે ખબર પડી એટલે હું નથી આવું. સારું હાલો કરો આરામ. હું કરી લઉં મારા મિત્રો યાર વાતું. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.